દહેરાદૂન ડીએમ સવિન બંસલ દ્વારા નેશનલ ગેમ્સ 2025 માટે સુરક્ષા વ્યવસ્થાઓ પર નિવેદન આપવામાં આવ્યું. નેશનલ ગેમ્સ 2025 નજીક આવતા દહેરાદૂન જિલ્લા મેજિસ્ટ્રેટ સવિન બંસલે મજબૂત સુરક્ષા વ્યવસ્થાઓના મહત્વ પર ભાર મૂક્યો છે. તાજેતરના એક બેઠક દરમિયાન તેમણે સર્વેલન્સ કેમેરાની સ્થાપનાની જાળવણીના સમયસર પૂર્ણ થવાની જરૂરિયાતને હાઇલાઇટ કરી. ડીએમ બંસલે સર્વેલન્સ કેમેરામાં કોઈપણ ખામીઓ સુધારવા માટે કડક સમય મર્યાદા નક્કી કરી છે. તેમણે જણાવ્યું કે તમામ મુદ્દાઓ ઉકેલાય ત્યાં સુધી સંબંધિત તૃતીય પક્ષને ચૂકવણી અટકાવવામાં આવશે. ડીએમએ વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને ઇવેન્ટ સ્થળોની નિયમિત નિરીક્ષણની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે યોગ્ય પાર્કિંગ સુવિધાઓ અને અન્ય લોજિસ્ટિકલ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી સામેલ છે. ઉત્તરાખંડ પોલીસે ખેલાડીઓ અને હાજર લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે 6 રમતગમત સ્ટેડિયમમાં નિયંત્રણ રૂમો સ્થાપિત કર્યા છે. સ્થળ અધિકારીઓને ઇવેન્ટ્સની દેખરેખ રાખવા અને સુરક્ષા જાળવવા માટે તૈનાત કરાશે. ડીએમ બંસલ દ્વારા નક્કી કરેલા કડક પગલાંની સમય મર્યાદા નેશનલ ગેમ્સ 2025 માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પ્રયાસો ઇવેન્ટની અખંડિતતા અને સરળ અમલ જાળવવામાં મહત્વપૂર્ણ છે. સુરક્ષા વ્યવસ્થાઓ માટે ડીએમ સવિન બંસલનો સક્રિય અભિગમ સફળ નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટે તૈયારી અને સંકલનના મહત્વને હાઇલાઇટ કરે છે. સર્વેલન્સ અને સમયસર નિરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું તમામ ભાગ લેનારાઓ અને દર્શકો માટે સુરક્ષિત અનુભવ પ્રદાન કરવાની प्रतिबद्धताने दर्शावे છે. देखिए, पूर्व से लगभग 200 कैमरेज डाउन थे. अभी तक 100 और कैमरास को अब करवा लिया गया है और जो रेस्ट कैमराज हैं उनकी डेडलाइन फिक्स की हुई है और जब तक वो दुरुस्त नहीं होते तो जो कंसर्न वर्ल्ड एजेंसी थी, थर्ड पार्टी थी, उन सब की पेमेंट्स पर रोक लगाई गई है और उनको तदनुसार पेनलाइज भी किया जा रहा है. न सिर्फ उनकी भुगतान पर रोक बल्कि जो एलडी हैं, लिक्विडेटेड डैमेजेस हैं, वो भी इम्पोज की जा रही हैं unless they are successful in turning the cameras on or rectifying the defects. Payments will not be made. और ये उम्मीद है कि बहुत जल्द इसमें से मोस्ट ऑफ द कैमरास को हम मेन स्ट्रीम से जोड़ लेंगे. इसके अतिरिक्त एक प्रोजेक्ट हमने और सेंक्शन कर दिया है अभी. जो पुलिस के कैमरास थे वो अभी तक हमारे कंट्रोल रूम से इंटीग्रेटेड नहीं थे. उसका हमने प्रोजेक्ट अप्रूव कर दिया है और पुलिस के जितने भी कैमराज यहाँ पे 150 ऑड कैमराज हैं उनको भी जो हमारी मास्टर फीड है उनके साथ इंटीग्रेटेड पाया जाए.